આરતી રે થાય હર સિદ્ધ માતની રે માં ધમ ધમ નો બતવાગે રે જણનણ ઝાલર ખનકે રે. તો કરવાના બાપા છે એટલા રહ્યા કીધું તો વેલા કે ઘઉં વાઢી લે વસ્તીએ તો ઘઉં લઈએ લીધા ઓભરતા જ નહીં ને મારી વાતો તો ફરે આડા ઊંચા આવતા નહીં. ના ના ત્યારે ને ત્યારે આખી સીઝન ફરે છે. ચો હેડે હા ટીના ચો હેડે તમે એમ કહેજો ભાઈ. આવું માં ગોમમાં જવું આવું બાપના ને બેટાને ફરવા મેલ્યા હોય ને તો આખું ગોમ ફરી આવે. કોમ ધંધામાં ધ્યાન ખરું તમારું? ઘેર તો હું ઘેર વાતા મારે વાહણ ગહવાનો છે કચરા વાહણ નહીં ગહાવો હેડો વાટવા લે જજે તું ખેતરમાં પેલા આટલો દાંતડો મૂકતા હું તા બાપા બે આઈએ મજૂર કરવા જ્યાં તા બાપા ચીકર ચેટલા રહ્યા પાછું ગવાનું બધું નાટક વઢાવાનું છે ઈ ફર નહીં કરવાનું મફત નહીં ખાવાનું. આવી ગરમી બહુ મને શું લઈ જાવ છો માં તમે એસી હંગાત લઈ લેજે તું ફટફટ જજે હેડજે ને હેડ હું જોવા છે દાંતડો નવો ના થાય પડે પડે મજૂર કરે બીજો તો બાપા છે કે મજૂર કરવા જ્યાં ચેટલા રહ્યા તારા બાપાને જ પાર આવતો નહીં. હા લેડો તમે આજ વટાઈ જાય તો બે દાડામ લઈ લે વસ્તી તો નવરી થઈ જી પણ અમારાથી નવરું નહીં થવાતું. આમ હેડો કા વેળા તો જુઓ એ કોઈ નતો બેહી રહ્યો ઘેર ઘેર ફર્યો છું લેડો ચેટલો મજૂર થયો ટીનાને મોકલ્યો આગળ. ઓ ભાઈ કોઈ નવરું નહીં અત્યારે બધો કીધું અમે તો રાતના વાઢવા જઈએ છીએ દાડા જઈએ છીએ થાકી ગયો છીએ કારણ કે અમારે જો ઓર્ડર લીધેલા કે ના કે બોલાય બીજું અમેરિકાથી બોલાઈ આવો તા મજૂર હોય ના નવરો હોય તો તું વધારાનું બોલું છો હું પેલા કહેતી હતી કે વસ્તી ઘઉં વઢાય એટલે આપણે વઢાઈ દઈએ હંગાત હંગાત તો વઢાઈ જાય ઓ ભરતા જ નહીં મારી વાતો તો એ એવું કોઈ ના મજૂર હતો આપણે 3 જણો છીએ વઢેડો તું સિટીણીઓ છે ચારો પાર આવશે 3 જણોથી જાણે આપો તાણે આવે છે તમે જો મેલામથી મજૂર લેતા આવો ગમે તે કરીને મજૂર લાવજો હેડજો પાર આવે આજ ના આજ વાટી દેવાના ને બે દાણા પછી લઈ લે હેડો હાય હાય આવ એડો હું હેડું ને તમે આવો કે છે આ તો એ ગમે તે કરો આ મજૂર માટે તો જેટલા ફર્યો છું હું આ લોહી પીઝા જો મજૂર નહીં લાવું ને તો મારું આખી જિંદગી હાર હેડ ગમે તે મળશે ચાલશે ને જે હોય લેતા આવો ને હાર તમે હેડ તારું તું મારી એતરમાં જામું આવું હેડ હેડ હારું સા પીએ ના તારમાં તો દાળો જ ઉગ્યો ના હોય એવું લાગે છે. સા તો 1-2 ટકે બી પીવું જ પડે તારમાં વેલો ખાટા અલ્યા જેવભાઈ છો નીકળ્યા તો આ ગોમ હમુ જતો જ ભાઈ આવો છોટો પીજો સા પીઓ લાવો તારી ઘણા ટાઈમ તમે ચા મેલે છે ને ભાઈ પેલી રકીબ પર લેતા આવજો લેતા આવો. આ ફ્રીજ ઉપર પડી લેતા આવો. છો નીકળ્યા તો કીધું આ ગોમ હમુ જતો તો ભાઈ ગોમમાં પછી રહેજો પેલા છોટો પીવો ને જો ઘઉં બહુ લઈ લીધા કા કહું તો એ હો અમારે તો પાલી ગયા હાલો થોડું હાલો હા હાલો ભરી જ કાઢો. પાલી ગયા ભાઈ છોટો શા પીવો અતામાં ખાતા મારા 2-3 ટકે બી શા ના પીવું ને તો દાડો જ ના આવજો એવું લાગે મારે દાળો ઉગ્યા પેલા તો 4 ટકે બે જોવું જ ભાઈ ઘેરથી 100 વાગે નીકળી જાવ જોવા છે પણ શા આપડે જો હો હવ લેપ થોડી લ્યો હવ પીવો પડી છે એટલે હું મારું તો વાટ ઉપર ઘર કા એ થોડી વધારે જ મેળું છું ઓય કોઈ આવા તો બોલા તો ફાવા ફટલાઈને આપડે તો ચા તો યાર તમને ખબર તો છે શોખીન પહેલાથી તે ગોમ હમુ આપવું છે હું ગોમાં આબુ છે મારા ના હોય તો કેટલી અંગાટ લઈ રહીએ ના કાકા કેટલી અંગાટ લઈ જઈએ તો લોસા પડે હમ? સોમલાઈ ટી સેન્ટર ખોલી છે ને ઓ પેલી ચાની હોટલ કરી ને ઈ સોટો પી લે ઉપર હું થોડો પી લો થોડો લેવો છે ઓ લાતો થોડો પી ભાઈ તું એ ખરો ને હું એ ખરો કાટા મને તો શીખા માર દાદી ને સાની ગરથોલી કરી શકો હું તે 5 મિનિટે સાવો બ્રા ગમે તેવું કોમ હોય ને તોય સા મારો જો કાટા હા આપણો ને એક સમય ખાવાના આલે ને ખાવાના આગુ પાછું તાર ચાલે શા જો મારે એવું જ છે તારા જેવું જ છે જો અમે બપોરે ખેતરમાં આવીએ ને તો એ રોધ્યા પેલા શા વધનાર આવીએ ને તો રોધ્યા પેલા શા પછી આવા રોધવા મુઠ્ઠે તો દાંતણ પેલા શા અમાર શાની યાર લ્યો હળો જા બધું આમ ઘાટીને આવતો રહી રસ્કે બેવું લે ના પેલા શું ભાઈ ને ખોલી એ આટલો મેલે મારા પછી આઈ નું કરીને પીવા થાય લ્યો હળો ફટાફટ લે હાલો એમાં શું લામેલતા હવે મેકતા હળો હળો વળી રસ્તામાં વળી કોક ભાઈ બંધ મારી જાય તો ચા પી જ લેવાનો ના પૈ લેવાય ચા ના ચકન પડે ને તો ના નહીં પાડવાની
ચા હારામ હારી ચા. હા પી લે. માં એક તો આ આપણો બેનો એકલોનો ઘઉં વાઢવાના મને હોય કે આ શેપણ ને બેપણ ને એલર્જી છે મને તો નહીં વાટતો હું તો કારણ એક તો પેલા મારા બાપુ વળી છે ને આવે છે તારા બાપાનું ઠેકાણું નહીં, તારા બાપા જો વાતોય વળે ને વળી જ જાય. એટલે તારા બાપના ભરોસે ના રહેવાય, કોમ કરવાનું હોય. આપણા બેન હવે તો હવે પતાઈ દઈશું એટલા પણ આપણા બેનાથી આખું ખેતર શાણે વઢાઈ રહ્યા એમ કેવું છે ઓમ નામ તો સોમાં હું આવી જશે તારા બાપાને મોકલ્યા છે મજૂર કરવા, મજૂર લઈને આવશે. હું મજૂર કરવા જઈશ એ શોય જઈને ગલ્લો બેસી રહ્યા હોય જોત્યો શું કરવાનું કે તને કોઈ કહીએ કે એવું નહીં, તારા બાપાને કોઈ કહીએ કે એવું નહીં. હું તો બોલું એટલે કે હા બોલ બોલ કરે છે. હાય કંટાળા છે તો બોલા હા કેમ ભાઈ હેડો પાડો છો કેમ મારે 2 જણો વાળવા છો? મજૂર છે જ નહીં ભાઈ, મજૂર મળે જ મજૂર નહીં. નહીં ભાઈ હા મજૂર જ ના મળે એમ કે અને તારા બાપુ એ મજૂર કરવા ગયા હા છે તે મજૂર મળતો નહીં તે હું કહું છું હા તું નરવો હેડ કે વાઢવા વાઢવા પણ હું નરવું નહીં. ચમ આ જવું છે મારા ગામ હોમું તે જતા આવું કા? હાલ તો નરવો દેખાય છે હા હા એટલે ગામમાં જવું છે એમ. ગોમમાં ચી ઓળે વાટવા જવો તારે હાલ દઈશું પૈસા જે વેળા ના થતા તારા હોય જે મજૂરી થાય અમે હાલ દેવું અને ખોટો ઉકા ટાઈમ બગાડીને થોડી મજૂરી કરાય મારા તાર જે પૈસા તમે હાલ દે મારે મજૂરી નહીં લેવી હા. પણ થોડા ઘણા ઘઉં આલજો. વાયા નહીં કહેતી લે વાટે ખરો તું થેસરમાં બટાવતા. આવવું પડશે તાણે એ તો પછી કઢાયો બધું હા એ હેડકે માર ભાઈ તાને ખોટું રખડાયો ખોટું બોલજે. આ ગલ્લો ને પેલો ગલ્લો કર્યા કે લે હેડ વાટે લે ઘડી વાઢો પછી હું ઘેર ચા મૂકવા જાઉં. આવો હજી તો 2 કલાક પડે છે માં તમે હું હાલ ને હાલ ચા અમને બનો આવ્યો એટલે આપણે બેન હોય તો ચાલે, થોડી વાર રહીને તો હાલ નહીં જતી. લે આગો બે થોડું લે ગણપતિ નું લઈને બોલા બે આવો ગણપતિ નોમ લે ઘઉં સારા થાય માર પાછા શું કીધું હા બના હા તારો છે હગાનું વાત થઈ કે ના થઈ કોઈ હો હું જ જોતી નહીં. અરે હો હું ના જો હગું કર આવો મોર વઈ જો હારો મોર ભાઈ હો હું નહીં જોતા. મારા પિયરમાં હા બોલા એક થોડી હા હા ઓછું ભણેલી હા તો મો તોકણા પાર્સલ આલવા જાય ને સાનું એટલી કરતો કેટલી ખાલી આખી કેટલી ખાલી કઈ નાખી હા સા તો ભાઈ જોતી હોય તો જોવા જ કર. તાણે એ સમ ના ગમે અમે અલે એવું નહીં મારે કોમ છે ઉભું રવાય એવું નહીં તે બેઠા રહો અમે ક્યાં અરે કીધું નહીં મેળાવે એવો આવો આટલા અલે ના લે હું ઉતાળમાં છું કોમમાં છું થોડું હું સમ અમે ના ગમ્યા તમે પાલી ગયા છો અમાર તો હજી તો બધું જતું જ નહીં કંટાળા છે તનનો કોમમાં ગયો બોડાળ તારા તો આખી જિંદગી થી શું પાલ્યો છે કદી કોમમાં બોડાળ એક ગલોલા જેવો થાય ને એક દોડી જેવો થાય ચમ લ્યા ઓબળો ઉકવા પડે છે કે તને ઓના દાડા સુખ છે મારા રાતી સુખ છે એટલે મને હું ગળું પડી છે એવું છે ઓવે અચત પર થઈને આવ્યો જઈને આવ્યો હા એ ખરું એ તારે જોવા પાછો ઓબળો પાલી જાય જેવા તમે લાગો છો. શા? તેમ કીધું જો અમારે તો આ દાઢીઓ ને બાઢીઓ કરાવવાના પૈસા નહીં. તમે જેવા આમ ફરો તો બાલે ઉગવા દેતા એ નહીં. તો રા ભાઈ તારા મેન પોઈન્ટ હા અમે હોમાં મળ્યા તમને ના ગમ્યું અલે એવું નહીં ભાઈ મારી વાતો પડો કે યાર કંટાળી ગયો લે ગામમાં ફરી ફરી ઘેર ઘેર ગયા પણ કોઈ માણસ બોલા મારે ઘઉં વાટવા છે કે કોઈ મજૂર મળતું નહીં બોલો કોઈ માણસ મળતું નહીં કે તમને ઘઉં વાટ્યા લે જાત મહેનત જિંદાબાદ એટલે આ જાત મહિને તું શું કરે 2-3 જણા હું વાઢી રહીએ શાણે વાઢી રહી કે છે કોઈ મજૂર નહીં કોઈ મળતું નહીં હું કંટાળ્યો મૂકો હવે જે થાય એ કરીએ તાણે વળજે. મેળ આવ્યો છે જતા રહો વાટવા ઘઉં. શાની વાત કરજો હો હા કરજો. લે લે મારા તમારે ટાઈમ નહીં પણ મારું હું હાલો ડેરી મળવું હશે હેડો. હો, તો ખરા યાર. મારો કોઈ મજૂર નહીં અલ્યા કોઈ મળતું નહીં ને મૂકવા જે 2 પાળીઓ પડીએ કે છોકરો 3 જણા પાડીએ કે મજૂર જોવું છે અરે જોવું એટલે હું તો કોઈ 20 રૂપિયા વધારે લઈને તો હાલવા તૈયાર છું 50 રૂપિયા પણ મને મળે ને સારું છે યાર અમે બે છીએ ને હા અમે બે 2 જણા આવીએ. અમે બે હા અમે બે. મજાક કરવાનું પણ તમે મજાક ગયા છો મારા વડ જાવ ના હા ધંધાની બાબતમાં મજાક નહીં હમ. હા, એ વાત સાચી ધંધાની બાબતમાં મજાક નહીં અમે બે નવરા જ છીએ પણ આઈએ આવીએ ખરા પણ અમારે એક વસ્તુ જોવા પાછો. અમારા ઓહો, પૈસા ને પૈસા તો તમે જોવો ને જેવા વાઢી રહ્યો ને એવા પૈસા બસ અલે આ પૈસા નહીં યાર. તાણે? પૈસા તો 3 દાડો શેડી આલશો તોય ચાલશે પણ શા જોશે. એટલે શું કેવું? અમારે પૈસો ને એટલો બધો મોહ નહીં ખાતા મેઠા પૈસો ના મોહ અમે રાખતા નથી અમને તો શાનો શોખ એટલે આ છે હું કરો તમારે જે પીવે હું મેલાઈ લાવ્યો બરોબર આખી કેટલી ભરાઈ લાવું બસ બીજું કોઈ અમન
એક ટાઈમ ખાવાનું થોડું ઓછું હોય ને તો અમે એડજસ્ટ કરીએ પણ અમારે શા જોવે તે કશું વાતો નહીં મારે વાતો પડે લેડો નવરાજ હેડજો તાણે સીધા આપણે ખેતરમજી હેડજો કશો હતો નહીં લેવડો. દાંતેડો બાતેડો તો હું ગમે તે કોઈક સેટ કરું હેડજો અહીંથી તો કશો હતો નહીં પણ શા હા? અલ્યા ચા તાર ભાભી બને ને આવશે ઈકણ હાથ હું કહી દઉં છું કે ચા બની હેડ શું કીધું હો? ચાલો શા હોય એટલે અલ્યા હળો હળો ચા નહીં હું તમારે જે 2 રકેબી કે 3 રકેબી પીવો ને એ પીજો બરાબર કશો વાંધો નહીં પણ હું કહું છું હા હેડો હેડો, હેડો. હેડો. હેડો કાટા હા મેળ આવ્યો છે ને આવ્યો છે પોસમન ની બોરી હોય તો ખાલી કરાવડાવીએ કશો વાંધો નહીં હા? હા ઘાટ કરતી કરો મન મોકલું હા એવું કરીએ હળો ઓ બોલો હા. ઈ થઈને લઈ દઉં શાણ પોક્ષી મારા ખેતરમાંથી સીધા જતા રહી હા. ઓ સીધા હળો ઓરે ઓરા ઉરા ઉરા હળો એ શાણ પોક્ષી પાછા પોપડો મેઠા ભાઈ હા. તમે આ પત્રી કેટલા વાળી લાવો કેજો अंगत मामला है હે? ये किसी को कहना नहीं चाहिए ऐसा है चलो ઓમાં એવું છે કે ખાટાના આપડે બધો હરખી ઉંમર ખાટા મોટી દાઢી રાખે મારે દાઢી કરવાનો એટલો જ ટાઈમ હોય છે પણ તમે એકલા ખાલી સ્માર્ટ રહો છો अरे पेला वागुजी नो व्यम मारे से खबर ના, ના, हळो એવું નહીં યાર મેઠા ભાઈ. हळो તમે કુનો વ્યમ મારે છે ખબર છે હળો હીરાવ, હા બોલો માં આ કોમકાજ પાલી ગયા ખેતીનું? હા હવે પતી ગયું તમાકુ ખાલી હરકી કરવા આવ્યો તો બધું કેવું થઈ ગયું હતું ઓ, ઉડી જાય વાવાઝોડાનો પાછો આગાહી કરીએ ને. હા એટલે જ ને હાજરું બધું હરકું કરવા આવ્યો તો ઢોકવાનું હતું નથી કહો નવરો છો તારે? નવરો તો હવે પતી જ ગયું આ હવે કશું કોમ નહીં નવરો હોય તો અમારા ઘઉં વઢાય તો કહો ઘઉં વઢાવા આવતો હેડ ને. ચોકન તમારી તમ હો અમે ખેતરમાં. તે સારું હેડો તે વાંધો નહીં આવું આ પતી જ ગયો મારો પણ તે તો અત્યારે તું જા તાણ બલોન ટીનો ને વાઢા હું ચા મૂકવા જાઉં છું. ચા મૂકતી આવું. હાર તે હું જવું હેડો છીએ હારે હેતરમાં આપણે કેવા આયરા છે તમે ટુકડો જ છો જો. હાર હેડો આ પતી જ ગયો ખાલી હું હાજરું ઢોસી દઉં હાલ જ જવું તો મજૂરી 10-20 રૂપિયા વધારે લઈ લેજો. અમારા મજૂર છે નહીં, તાર ભાઈએ કોઈ ઠેકાણો કર્યો નહીં કે. કે મજૂર અમે આટલા મજૂર તો ઘઉં વાટવા તો મજૂર મળતો જ નહીં જોય અરે અત્યારે તું પહોંચ ટીનો ને બલોને છે ને હું જઈને ચા મૂકીને લઈને આવું. હારું હેડો તને હું જતા વીરાવ, હા જલ્દી જજો હા ભાઈ. હા જવું હાલ જ થોડું હરખું કરી દઉં ખાલી એ ટીનિયા એક વાર હેર પાછું બોલશી પાછું તા બાપુને અરે તું વાટ કે યાર મારા ફોન આવ્યો છે એક તો તને મજૂરી બોલાવે છે શું કરવા વાતો કરવા બોલાવે છે કણ માં તો ઘરનું ચાલો તું વાટ કાકા હા બહુ તો ખાસા મોટા મોટા છે નહીં બાબા પાછી આવશે નહીં હાલો દાંતેડો લાવ્યો છે બંધ કરું બોલો દાંતેડો બીજો લાવ્યો છે જાતો છું લ્યો બંધ કરું જવાન બેટા વાટવા આયા અમે હા. વાટવા આયા હા ઘઉં વાટવા આયા લાવ બેટા ભાઈ બીજો મજૂર મળે ના તમને અલ્યા કોઈ નહીં આ છે ઉપર ને કે હું આવું જોડો 2 દાડા એટલે હળો લે હેડજો બે આ ગયરો ટાટો છોથી પકડી લાયા છે ઉપર નાખવાનું ખોટી કરશે એવું ના કહેવાય લે આ જે વાટી આ હળી જો લોકલો સામાન તું વાટ દે બે તે વધારે જ મગજ મારી કર્યા વગર હા બતાવી દે હું આપણે કા હું છીએ બતાવવાનું જ છે ને હા બતાવવાનું છે પણ પેલું થોડું સેટિંગ કરો શાનું પેલા થોડું વાટ બસ વાત નાખે ભંગાર આ ભંગાર છે પકડાયો ભાઈ વાટજો એ તો છોકરું છે વાટ હળો ભાઈ આપા વાટ વાજો પાછા મને થાકી ગયા હે હે ના કરતા વાટ દે બેટા હા હાઉ એ તું બે હેડ આજો દે તન માલે એ ચા મેલવા જાઉં છું હા ચા મેકવા જઈ જ કરી ને ઓવા કેવું ભાઈ હા શું કીધું માર માં ચા મેકવા જાઉં છું ચા મેકીને લઈને આવું કેટલી હા તો હતો નહીં તો હતો નહીં ઓ મોડા મોડું થાય અત્યારે. ટીનન બાપાને તો ઠેકાણો જ નહીં. કીધું તું કે આવો એટલે તાળું બાળું માર દેજો. હજુ ઘેર જ પડ્યા નહીં. પેલા છોકરા બાપડા બે આયા બલ્યો ને વીરો ચા મેલો 4 જણા તો ચા બહુ થઈ ગયો માપનો ચા. તું બપોરે વધારે ચા પી દે નહીં, થોડું પાણી લઈ જાઓ. ડોકામાં જ પરિવાર નહીં ને મારે તો. ભાઈ મને ઘઉં વાટ દેલો એટલા હું હા હું કીધું ના કેવું પડે અલ્યા ટીનિયા હા બાપ આમ કેવું બા હું લ્યા પહેવા દીધો છે તું કોના બદલે હા એ આપા મજૂર નતો મળતો હા એટલે કીધું તારો જે વાટ એ બોલાવ હા જી એ બોલા શું છે મેઠા બા ઓય આવજો બેટા ઓય કોમ છે તો તમે વાટો હો હા હા પૂછો કે અલ્યા બેટા હા. તારી કોક વાત વાપરી છે તું હજી ઓઢો છે ઓવા મેઠા બા હા ઓવા જો મારે એક ધ્યાનમાં છે હા ધ્યાનમાં છે પણ હું હાલ નવરો નહીં કર હા એટલા સારું જવું છે મારે હારી બાજુ
ના હોય તો ભાડું હું આલું તમે હા? ભાડું હું આલું લઈ જાઓ હા એવું નહીં લ્યા હા. પણ આ ઘઉં વટાઈ તો પછી હું નવરો પડું કે હા તમારા ઘઉં વટાઈ જાય આમ છે હું બોલું હા વટાઈ જાય ઘઉં આ તળબુચ્ચાને જો ખબર છે કશી રીતે ઘઉં વટાવે આ કુણી ગોળસ વટાવે તાણ જ ઘઉં વટાવે અને પેલા શા પીવાના શોખી છે બરોબર મળ્યા છે હાર બેટા હો હા, ઘઉં વટાઈ જાય અને ઘઉં વટાઈને વટાઈ જાય ના ખાને કોથળા ક્યારે મેં કાવું કહેતા હોય એવું? હા હા તો હળો વાટો હો હા વાંધો વાંધો. દુનિયા હા જો ઉભા બેટા હા તારા બાપાના ને બદલે બેનો કોઈ છે એટલે યુવાને આટલા એને હગું કરવાનું બાકી છે કહું ઓછો છે રે ભાઈ ઓ એટલે હગાની વાત કરતા પણ એ તો કુણી ગોળ સોટાડતા હોય. મને ખબર છે મારા બાપાની વાડો હળો ફટાફટ હા માં તા બાપુ આયા કે ના? ઓ આ છે લેડો સાપ. ચાલ આયો મજૂર લાયા છે? હા મજૂર લાયા? ઓ આ ભાભી આ ચાલ આઈ સાન પાણી દે લઈ. અરે મેકો બસ પીએ થોડું વાઢે કોમ થઈ ગયું આપણું આપણે કે શિવભાઈ તમે ચા પી લો હળો પછી વારા પરથી પીએ હળો તું આયા આપણે વઢેટ ઓય હા તમે પી લેજો. ખાટા ખાટા લાય પાણી પછી પેલા સા ચા ખાશું હોવે ને ખાશું પેલું ખાશું તો બધું ડાયરેક્ટ કરું ભાભીને આદુબાદુ નાખી છે હા ખાટા એ અરે થોડી મિલકી યાર લાયક કે થોડી અને શિવભાઈ હો ચાલો પીરા જાવ હળો એટલે ઓમ બે જણો મોકલ લે પછી બે ત્રણ જણો ને ઉભા થોડી ઠંડી થાય છે હોવે ઠંડી કઈ પીએ કે હા પી લે હળો આવીએ પતી ગઈ પકડી રાખી દી ચા ઓછી હતી કોણ હા મેં પાણી વેડી પીધા થોડું લે સર પોણી કાટા ચા ઓછી આવી લાગે લે બોર બોર ઉભો ના એટલી હાખા ઉભો હાખા માર ભાઈ આ તો આ જે સ્વાદ છે ને જગતમાં બીજો કોઈ સ્વાદ નહીં આવું છે થોડી ડાયરેક્ટ થોડી મજા ઓછી આવી હોય એવું લાગે હા કાટા થોડી મજા ઓછી આવી હોય એવું લાગે હોવે ના કોઈ ભાભીને આમ ચા હારી મેલી હતી પણ થોડી ઓછી પડી ઓછી પડી ખાલી પોસ પોસ કે બે ભાગમાં આવી પણ થોડી ઓછી પડી આ બેની પર લાયા તો સારું હતું નહીં હોવે લેટ હમણાં મોકલીએ પાછો થોડું બે શિવભાઈ અલે હડો ભાઈ હવે હો ચા પી લીધી તમે હવે પી હો લીધી ચા પીધી હા હળો તો પછી તાણે હું પેલાનું ઓનું પીવરાઈ દઉં ને હા, એમ પીવરાઈ દો. હો, લાવો ભાઈ તમે વાઢો હું આ છોકરો ના લે. લે વીરા બોલે. પાણી પીવો પેલા હાઉ હા પાણી પીવો હા હળો હું પીવું હળો પછી હળો થોડી વાર વાઢો તમે બેટા જો ચા પી લે હો નાસ્તો કોઈ બનાવવા ના રહ્યો ભાઈ મોડું થઈ ગયું તું એટલે માં પણ નાસ્તો લાવ્યો રોટલો બોટલો બાજરીનો તો રોટલો બનાવો તો વેળા ના થઈ જાય તાણ. એ ત્રણ જણા પી લો હું વઢાવું તાણ થોડું. પેલા પાણી પીવાય મને તો અરે આ મને આજ કે ચા શેમ આટલો બે મેકી લાવ્યો છે લે ભાઈ હે એટલે ટીના હા આ ચા ખોટ ને દૂધ ને બધું ભૂલી ગયો ખું માં નાખવાનું શિખર આ તો એકલું પાણી હે ચા ચો હા આ પેલા બે જણા પીન છે પીવાની જોયું નહીં હોય ખું માં હા આ કહું છું આ ચા છે કે પછી પોણી છે જે હોય પી લે આવા તાણ. અરે તમે હોય કણાવો અરે દૂધ એટલું જ હતું તે ઓછો ચા બનાવ્યો છે કાઢવા દે હવે પી લે કેટલો જેટલો ચા પણ હોય. આમાં તો પોણી છે નહીં છે આ તો સાતો આવો છો કા તો હું બોલે જાય છે જે હોય એવો ચા પી લે કે હોય તો ઘરે તાર નહીં દૂધણી બેસ્યો પણ ચા નહીં એ આ તો પોણી છે તમે ચા ખોટ ને દૂધ બધું નાખવાનું ભૂલ્યો જો બાપ જેવું બધું આ વાવ. જો આ જો પણ આ ચા છે હું તો ચા બનાવીને લઈશું ચા છે. એટલે ચાનું પોણી થઈ ગયું બાપા એટલે આ પીવો લે હું ગાડી શિવભાઈ ગાડી વઢાવું છું અરે પેલા કણાવો સા નહીં હું પીવાનું ત્યાં નહીં વાઢવા દે આ છોકરા હું પાછું પીવું તો તમે પીવો ને આ જોજો આ માર માં ચા મેકી લાવે છે કે પોણી એકલું ભરી ના જોજો સાહેબ આ જો આ પોણી જો મેઠા ભાઈ મજાક કરવાની અમારે સંગાજી તમે ફટાફટ ઘઉં વટાઈએ ને પેલા બે હું પીને ગયા તા
આ તારા તને જોર આવે છે શ્યામ મેલતા કે પોણી ભરીને આવી છે કેટલીમાં કોઈ પોણી ભરીને આવા તો છે તાણે એવું થયું હે ચા બનાવીને લાવીશું હું ચા બના- જણાને ચાલે એટલો જ ચા. અલોપ થઈ જાય ગુપ્ત થઈ જાય ત્યાં મંત્ર કોઈને માર્યો ખાટા પેલા હેઠે પેલા નીકળી બે ગયો, હું પી ગયા. ફટોફટ. ઈરા હું પીન છે બોલાવજો હો. એ ખટાવ એ જે હા વાઢવા દે ને ભાઈ. એ તો બાપડા શરમમાં બોલી એવા નહીં ઓને પોણી પી જા હે હા તાણે પણ મેઠા બાબુ મજાક તો ના કરાય કે માની એ જેવું આવજો મજાક કરતું હોય બાલા, તું ઓય શી ઓલા. વાત કરે? અલ્યા વાટવા જો ક્યાં ઓય ઓલે વાઢવા દે કોઈ. બધો ચા પી જાય છે હવે? શા શા પીધો પોણી પીધો કે જા આ ભૂલી દઈ ચાલ્યા ચા પીધો ને હા ચા આજુ વાળો ને કોઈ આદુ હતું ને આ શું છે આ પોણી નહીં, આ પોણી નહીં આવતું કેટલી મય અલ્યા તમે કહો છો, શા પીધો છે નાખી છે પોણી આવી છે મારે મોનું કુનું એ તો એવાને પાણી વેડ્યું હમ ગાડા હતો અમે તો હાલ આઈને બેઠા જ છીએ એમાં મેઠા ભાઈ એવું થયું પોસ રકે બે પીધી પણ તોય હા હારું મજા ના આવી શામો પોસ રકે બે પાકમાં આવી પણ તોય કોઈ શામો મજા ના આવી થોડી ઓછી પડી રહી જતું તું તે થોડું પાણી વેળી ને ઓગાળી પછી પોચ પોચ રકાબી એટલે પોચ ને પોચ 10 રકાબી તો પી જા. વોચ રખી બી ચા પીધી પણ તોય મજા ના આવી તો મજા અને બાપા એવું કહેશે તોય કે પોણી રેડી પી જાય તો ઈવોય વેડી લાગત પોણી પાણી રેડી તું ને અમે થોડું ડોશી સાફ કરી દઈએ કેટલી ગજબ કેવા પોચ રખી બી ચા પીધી તો કે કોઈ સારા આવ્યો નહીં આમાં કોઈ તમે સમજણ પડે છે લે છોકરા જોઈને કેટલી પી ગયા છે પાણી શેવભાઈ ઓ એટલે હા શા તમે બધી પી ગયા સા અમે પી ગયા થોડી કેટલી અઠરી હતી તે મેં થોડું પાણી વેડીને થોડું પીધું પાછું એ કીધું કેટલી ખોટી હેઠી પડે ને તો સીડીઓ છે સીડીઓ સળી પણ આમાં પોસ તમે ભાભી એટલો સામે વધારે ના મેલતા હતા અમારા પોસ ભાગમાં આવી પણ ઓછી મજા આવી પછી એવું અમારે તો પીવા મેલવું હતું કે સામે હું પી અમે ઓ બેટા આ તાર માં ઓછો સામે લઈને આવ્યા લે છે ઉભા આ તો મજૂર નતા કરી લાયા મજૂર છે તઈ નમુ 4 જણા તો હું 5 જણાનો ચાલાઈ હતી હું કોઈ એકાદું મજૂર આવે તો 5 જણા તો ચાલી રે કે કશો વાતો નહીં મારે વાતો કરું હોપલા અમે વધારે નહીં પીધું કશો વાતો નહીં હોબળો ડોશી એક કોમ કરાય કોમ ના મોણસ ચા જ પી જાય બીજું તો કોઈ નહીં કે પૈસામાં કીધું અઠવાડિયે સીડી આલજો જા તું આખું હું તો બેણી ભરીને લાય જાહેર હું કીધું જાહેર બેટા હું ચા મેં લાવું ફેર ના હો. જો વાટો જો થોડી વારમાં મૂકીને આવું ચા. હું કીધું મજા આવી મજા આવી ને કેટલી ખાલી કઈ ના આવી મજા આવી શેવભાઈ ઓ તમે વાટો તો ફીરનાજી હું તો બેણી ભરીને મગાઈ છે હો સા બેણી ભરીને પાછી આવો તો ઓ આવે છો બેણીને જજો. ખાટા લે એક ઓઢો છે એને કુણીએ કોળ છો ટાળે બાયડીનો અને આ શા પીવા વાળા છે પણ મારા હોય શાના જબ્બર શોખીન છો જો જે કીધું પોચ રકે બી પીધી તો એ કીધું મને તો કીધું થોડી જ પડી ગઈ ખતરનાક પીવા વાળા છે ગામમાં મારા 2 જણા શોખી છે શા લોકો ફરવાના શોખીન હોય કોઈ વાળી ખાવાનો શોખીન પણ મારા શાના શોખીન છે જોયું મિત્રો આવાય મોણસો પડ્યા શું કીધું વિડીયો ગમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો જય માતાજી અને 2 લાખન વાળી ઘંટડી ટીણી દઈ એ દબાઈ દેજો હો. એટલા ગણ અમે ઘઉં વાટી નાખીએ સકસકાટ